સૂર્યનારાયણે કોઈ દી બિલ મોકલાવ્યું કે 50 વર્ષથી લાઈટ લ્યો છો, આટલું બિલ થયું, આવીને ભરી જાવ ને કાલથી? ભગવાન છે. કોઈ એમ માનતા હોય કે ઈશ્વર જેવું કશું નથી, એને કહેવાનું એ સદરૂપ છે, એ છે અને એ જ છે. તો એ છે. પહેલી વાત, ન અસ્તિ એવા નાસ્તિક, એને કહેવાનું અસ્તિ. એ છે, હકીકતમાં એ જ છે. અને આ જે કંઈ દેખાય છે એ બધું એમાં જ દેખાય છે. પૃથ્વી પવન ને પાણી આપે સૌને ઉલટ આણી, અને આ બધું પાછું ફ્રી. સૂર્યનારાયણે કોઈ દી બિલ મોકલાવ્યું કે 50 વર્ષથી લાઈટ લ્યો છો, આટલું બિલ થયું, આવીને ભરી જાવ ને કાલથી તમારે ઘેર અંધારું? વરુણ દેવે કોઈ દિવસ બિલ મોકલાવ્યું? એ સ્વૈચ્છિક સંસ્થાઓને એનજીઓને સરકાર લાંબે ભાડે પટ્ટે આપે ને જમીન લીઝ ઉપર, તો 1 રૂપિયો ટોકન એનું લે છે. ધરતી માતાએ કોઈ દી ચાર્જ કર્યો? 90 વર્ષથી એમને એમ પડ્યો છે. ભર કાંઈક ભાડું ભર. બધું ફ્રી છે. જે ઈશ્વરે જીવન આપ્યું એ ઈશ્વરે જીવન જીવવા માટે આ બધી વ્યવસ્થા પણ કરી આપી. એ પ્રભુ પ્રત્યે આપણે નમક હલાલ થવાનું. ભગવાનના એ અનંત ઉપકારોને જે ભૂલી જાય નમક હરામ. ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસા, ઉપકાર તમારા ભારે રે હે. ભગવાનનો આભાર માનો. ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસા. ઉપકાર તમારા. બેનો ગાઓ, બધા ગાઓ. વારે વારે રે હે શ્રીનિવાસા. દેખો વારે વારે રે હે શ્રીનિવાસા. મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા સ્થાપ્યું રે હે શ્રીનિવાસા. મન નિજ પદમાં હે સ્થાપ્યું રે હે શ્રીનિવાસા. ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસા. પ્રભુ તુજ જેવો સુખદાયી, તુજ જેવી મન મોટાઈ. પ્રભુ તુજ જેવો સુખદાયી, કેવો મનનો
મોટો હું તને થેન્ક યુ ન કહું તો પણ તને ખોટું નથી લાગતું. તું મને આટલું આટલું આપે, મારું જીવન ચલાવે, અને છતાંય હું તને ન માનું ને એમ કહી દઉં કે ઈશ્વર જેવી કોઈ વાત નથી, તોય તું મુસ્કુરાય. ખાલી નાસ્તિકો ઉપર પણ ભગવાન મુસ્કુરાય અને એને પણ કહે આઈ લવ યુ. કોઈ મંદિરે ન જાય, આભાર ન માને ઈશ્વરનો, તો પણ ઈશ્વર જરાય ખોટું નથી લગાડતો. સુખદાઈ તુજ જેવી મન મોટાઈ, પ્રભુ તુજ જેવો સુખદાઈ તુજ જેવી મન મોટાઈ, નથી ક્યાંય વિશ્વની માહી રે. હે શ્રીનિવાસા, નથી ક્યાંય વિશ્વની માહી રે. હે શ્રીનિવાસા, ઉપકાર તમારા ભારે રે. હે શ્રીનિવાસા, ઉપકાર તમારા ભારે રે. હે શ્રીનિવાસા, દેખું વારે વારે રે. હે શ્રીનિવાસા, દેખો વારે વારે રે. હે શ્રીનિવાસા, બેઉ લોક તણું હિત મારું, તમે કરતા ન્યારું ન્યારું. મારા આલોકને ને મારા પરલોકને બંનેને તમે સુધારો છો મારા નાથ. બેઉ લોક તણું હિત મારું, તમે કરતા ન્યારું ન્યારું. શું શું તે સંભારું રે. હે શ્રીનિવાસા, ઉપકાર તમારા ભારે રે. હે શ્રીનિવાસા, દેખું વારે વારે રે. હે શ્રીનિવાસા, ઓ હે શ્રીનિવાસા, ઓ હે શ્રીનિવાસા. નમસ્કાર કરો જ્યારે ભગવાનને નારાયણને ત્યારે નમક હલાલીનો ભાવ હોવો જોઈએ. વંદન કરો ત્યારે વિશ્વાસનો અને વફાદારીનો ભાવ હોવો જોઈએ. અને તમે જ્યારે પ્રણામ કરો ત્યારે પ્રામાણિકતાનો ભાવ હોવો જોઈએ. ભગવાને કાંઈ આપણને અશુદ્ધ આપ્યું? ભેળસેળ કરવાનું આપણે ભાગે આવ્યું. ભેળસેળ માણસ જ કરે છે. ભગવાને તો શુદ્ધ જ આપ્યું. પાણી એણે શુદ્ધ વરસાવ્યું, આપણે બગાડ્યું, એને પ્રદૂષિત આપણે કર્યું. એણે આપણને શુદ્ધ હવા આપી હતી, એને પ્રદૂષિત આપણે કરી. એણે આપણને ખૂબ સાફ સુથરી ધરતી આપી હતી, એને ગંદગીથી આપણે ભરી.
ખુદાને માનવીમાં ફેર બહુ ઓછો. કોઈ શાયરે લખ્યું છે ખુદાને માનવીમાં ફેર બહુ ઓછો, બનાવ્યું છે જગત એકે અને બીજો બગાડે છે. બનાવ્યું છે જગત એકે અને બીજો બે ધંધા હગડ છે. એક બનાવવાનો ધંધો કરે ને બીજો બગાડવાનો. એટલે ઈશ્વર બનાવવાનો ધંધો કરે છે અને માણસ એને બગાડવાના કામમાં એટલો બધો એક્ટિવ છે. હમણાં જે રીતે આ જો બોલો ચોમાસું જવાનું નામ લેતું નથી. દિવાળી વહી ગઈ, મહેમાને ઘરે આવે એટલે ક્યારેક વળી ન જાય. આપણે આમ શરમે ધર્મે કહીએ કે હવે આવ્યા જ છો, દિવાળી કરીને જાજો, રોકાઈ જાઓ. એટલે મહેમાન આવે, દિવાળી વહી ગઈ, બેહતું વરસ ગયું, ભાઈ બીજ ગઈ, પછી ત્રીજને દાડે તો એણે જય શ્રી કૃષ્ણ કરવા જોઈએ કે હવે અમે જઈ. પણ લાભ પાંચમે વહી ગઈ, તોય હજી પાછા છાપામાં બધે વરસાદની કેવું મહા ક્યાર ગયું. હવે મહા આવ્યું તો આજે છઠ્ઠી ને સાતમીના કંઈક એવું પ્રિડિક્શન છે કે અમુક દરિયા કિનારાના શહેરોમાં કદાચ પવન ફૂંકાય, વાવાઝોડું આવે, વરસાદ આવે. દિવાળી પછી અહીં તો આવી ગયો ને, અહીંયા આવી તો બોલો એને ગમી ગયું લાગે છે. કેવું પર્યાવરણનું આખું ચક્ર ડિસ્ટર્બ થયું છે. એ બગાડ્યું કોણે? આપણે. ગ્લોબલ વોર્મિંગ, આટલા ગ્રીન હાઉસ ગેસીસને આપણે આટલા છોડીએ છીએ, આખું ઋતુ ચક્ર ડિસ્ટર્બ થાય છે. હમણાં કોઈકે બહુ સરસ કહ્યું કે એ આ અર્થનું ક્યાંક કરો, અર્થ પ્લાનેટ અર્થ પૃથ્વી, આ અર્થનું ક્યાંક કરો નહીં તો મોટો અનર્થ થાય. અર્થ ઇંગ્લિશમાં, આ અર્થનું, આ પૃથ્વીનું કંઈક કરો, એનું કંઈક વિચારો, નહીં તો બહુ મોટા અનર્થ થશે. આ તો હજી શરૂઆત છે. બોલો દુબઈમાં વચ્ચે એકવાર એવું થયું કે એ બાજુ ગલ્ફ કન્ટ્રીઝની અંદર બરફ પડ્યો. વચ્ચે થોડા વર્ષમાં એવું થયું હતું. અને અત્યારે યુરોપની અંદર જે ગરમી પડે છે એમાં માણસ મરી જાય છે. ઓલા ફુવારા કર્યા હોય શોભાના પેરિસમાં, ઓલા ટાવરની સામે, તો એની અંદર માણસ નાય. આટલી ગરમી યુરોપમાં પડે છે. મને ખબર છે શરૂઆતમાં અમે ઇંગ્લેન્ડમાં જ્યારે જતા અહીંથી ગરમ કપડાં લઈને જતા. હવે ન્યા એને કેવું પડે કે એસી ચાલુ કર. એસી હતા જ નહીં 80ના દાયકામાં ને. એસી બેસી કેવા, પંખાય નહીં. એસી તો જવા દો, પંખા નહોતા ઇંગ્લેન્ડમાં. અને હવે પંખે પૂરું નથી થતું. શિયાળામાં એ લોકો હીટિંગ સિસ્ટમ ઓન કરવી પડે અને સમરમાં એને એસી હલાવવા પડે. આવી સ્થિતિ થઈ. તો છે ખુદાને માનવીમાં ફેર બહુ ઓછો, બનાવ્યું છે જગત એકે અને બીજો બગાડે છે. માણસે સુધરવું પડશે, નહીં સુધરે તો મરશે. અત્યારે પૃથ્વીના લોકો વિકાસની વાતો કરી કરીને સામૂહિક આત્મહત્યાના માર્ગે જઈ રહ્યા છે. અને એટલા માટે સમૃદ્ધિ, આર્થિક વિકાસ, પણ એની હારોહાર પારમાર્થિક ઉન્નતિ, બીજી પાંખ, એ પણ બહુ જરૂરી છે. નહીં તો આ પંખી, જીવનનું પંખી આ ગગનમાં વિહાર નહીં કરી શકે, એનો આનંદ નહીં લઈ શકે. કોઈ એમ પૂછે કે શા માટે આ કથાઓ, શા માટે આના ખર્ચા? બોલો, લોકોને કોને ખબર કથા કેમ નડે છે ખબર નહીં. ઘણા ચોખલિયાઓને કથા નડે, એને ક્રિકેટ નથી નડતી. એક દિની વન ડે ક્રિકેટ મેચ ઓર્ગેનાઇઝ કરવામાં કેટલા લાખ નહીં કરોડ ખર્ચાય છે, એને ક્રિકેટ નથી નડતી. અમને કથાવાળાને નથી નડતી. ક્રિકેટ હોવી જોઈએ, મતલબ સ્પોર્ટ્સ હોવી જોઈએ. મહેન્દ્રભાઈ યુવા સંસ્કૃતિ અને રમતગમત વિભાગના પણ મંત્રી રહ્યા છે.
એમણે એ ખાતું પણ સંભાળ્યું છે. સ્પોર્ટ્સ જરૂરી છે, રમત ગમત જરૂરી છે. બોલો, ઈવડાઈને સિનેમા નથી નડતા. એક સિનેમા બનાવવામાં 150 કરોડ રૂપિયા લાગે છે, અને એની સામે ધંધો છે, એની સામે એટલા પૈસા આવે. તો કથાની અંદર પણ આટલા પૈસા આવી જાય છે જેટલો ખર્ચો થાય છે. યજમાનો બધા બની જાય છે. તો તમે સિનેમાનો વિરોધ કરશો કે આ અનપ્રોડક્ટિવ એક્સપેન્ડિચર છે? સિનેમાની જરૂર છે, નાટકની જરૂર છે, માણસને મનોરંજનની જરૂર છે. થાક્યો હોય, તણાવથી યુક્ત હોય ત્યારે સ્ટ્રેસ બસ્ટર જે કંઈ ચીજ છે જરૂરી છે. પણ ઘણા ચોખલિયાઓને એટલી બધી કથા નડે છે. એક પાંખે નહીં ઉડાય, એક પાંખથી નહીં ઉડાય. કોઈ પક્ષી એક પાંખથી ન ઉડી શકે. એરોપ્લેન એક જ પાંખ હોય ને બીજી પાંખ કપાઈ ગઈ હોય, નહીં ટેક ઓફ કરે. એમ આર્થિક વિકાસ, એની સાથે સાથે પારમાર્થિક વિકાસ, પારમાર્થિક ઉન્નતિ, આ બંને પાંખો હશે તો જ પક્ષી સરખી રીતે ગગન વિહાર કરી શકશે. આપણે આર્થિક વિકાસ પણ કરીએ, સાથે સાથે પારમાર્થિક ઉન્નતિ એ પણ જરૂરી. તો વિવેકપૂર્ણ વિકાસ હશે એ, અને વિવેકપૂર્ણ જો વિકાસ હશે તો જ પૃથ્વીનું પણ કલ્યાણ થશે, પૃથ્વી ઉપર વસતા જીવોનું પણ કલ્યાણ થશે. સચ્ચિદાનંદ રૂપાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હાથ જોડવાના, માથું ઝુકાવવાનું અને હૃદયનો ભાવ એમાં ભેળવવાનો, ત્યારે વંદન થાય. બે હાથ જોડ્યા એટલે સત, માથું ઝુકાવ્યું એ ચિદ, અને હૃદયનો ભાવ ભેળવ્યો એ આનંદ. સચ્ચિદાનંદ રૂપાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ સ્વરૂપ પરિચય થયો શ્રી કૃષ્ણ. પછી બીજો સામર્થ્ય પરિચય. પેલા જેની સાથે તમારી ઓળખાણ કરાવવામાં આવે એટલે પેલા સ્વરૂપ પરિચય થાય. આંખ તમારી એને જોવે અને આંખ ઓળખે. પછી ઇન્ટ્રોડક્શનમાં સામર્થ્ય પરિચય કે આ શું કરે છે. જિલ્લા બીજેપીના અધ્યક્ષ છે, કે આ મિનિસ્ટર છે, કે આ એમએલએ છે, કે આ સાંસદ છે. સંસદ સભ્ય એટલે સાંસદ. સાંસદ સભ્ય એમ ન બોલાય. સાંસદનો અર્થ જ થાય સંસદ સભ્ય. કાં સંસદ સભ્ય કોણ, ક્યાં સાંસદ કયો. પછી લોકો કે આમ સીધા વયા જાજો ને પછી એક ગોળ ગોળ રાઉન્ડ એબાઉટ આવશે. પણ ગોળ ગોળ રાઉન્ડ એબાઉટ નો અર્થ જ એ શું કરે છે ભાઈ? આ ઉદ્યોગપતિ છે અથવા તો આમનું આ કામ છે. સ્વરૂપ પરિચય પછી એનો કાર્ય પરિચય, એનો સામર્થ્ય શું એ બતાવવામાં આવે. એમ વ્યાસ ભગવાને પણ બીજા પદમાં સામર્થ્યનો પરિચય કરાવ્યો. વિશ્વોત્પત્યાદિ હેતવે. આ શ્રી કૃષ્ણ ભગવાન શું કરે છે? તો કે આ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કરનારા. ભાગવતનો આરંભ પણ એનાથી થશે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વ વિઘ્નસ્વરાટ. જન્માદ્યસ્ય યતઃ. ઉપનિષદ કહેશે યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતિ યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. પરમાત્મા સંકલ્પ માત્રથી અનંતાનંત બ્રહ્માંડની સૃષ્ટિ કરે છે. ભગવાન દ્રષ્ટિ કરે છે અને એની કૃપા દ્રષ્ટિથી આ સૃષ્ટિ ટકે છે, ચાલે છે. અને પછી જ્યાં આંખ બંધ કરી દે છે ને ત્યાં બધું હમેટાઈ જાય છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય. હવે આ આટલો મંડપ બનાવ્યો, એમાં કેટલા માણસોએ કેટલા દી કામ કર્યું ત્યારે મંડપ તૈયાર થયો ને આ બધું આખું કથાની તૈયારી થઈ.
આટલો મંડપને આમ સ્ટેજને અંતે આ બધું બનાવવામાં આટલા દિવસ લાગ્યા ને આટલા માણસો લાગ્યા, તો અનંતાનંત બ્રહ્માંડની આ સૃષ્ટિ બનાવવામાં ભગવાનને કેટલા દી લાગ્યા હશે, કેટલી મહેનત કરવી પડી હશે, કેટલા માણા એની હારે હતા મદદમાં, અને કેટલી વસ્તુની જરૂર પડી. તો કાંઈ નહીં, જેહી સૃષ્ટિ ઉપાઈ ત્રિવિધ બનાઈ સંગ સહાયન જેહી સૃષ્ટિ ઉપાઈ ત્રિવિધ બનાઈ સંગ સહાયન સો કરવું અઘારી ભગતિ ન બૂજા સો કરીય અઘારી ચિંત હમારી જાનીય ભગતિ ન બૂજા ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા જેણે આ સૃષ્ટિ રચી એમાં સંગ સહાયન દૂજા, એમાં કોઈ સહાયક નહોતા. બીજા 150 મજૂરને બોલાવવામાં આવ્યા હતા એમ નહીં. અરે બ્રહ્માય નહોતા, કેવલ આદિમાં પરબ્રહ્મ પરમાત્મા જ હતા, એના સિવાય કાંઈ નહોતું અને એના સિવાય બીજું કોઈ નહોતું. એટલે એને આ બધી વસ્તુની જરૂર પડી એમ નહીં, એને પોતે પોતાના માંથી પોતે જ સૃષ્ટિ રચી, બીજા કોઈની મદદની જરૂર નહીં. બસ એણે નક્કી કર્યું હું એક છું, મારે હવે અનેક થવું છે, એકોહમ બહુશ્યામી, અને એ થઈ ગયા. એનું નામ આ અનંતાનંત બ્રહ્માંડ જેમાં દેખાય સૃષ્ટિ. સંકલ્પ માત્રથી સૃષ્ટિની રચના કરનારા, કૃપા દ્રષ્ટિ માત્રથી સૃષ્ટિને ચલાવનારા, અને ભ્રુકુટી વિલાસ સૃષ્ટિ લય હોય, ભ્રુકુટી વિલાસ માત્રથી સૃષ્ટિનો લય કરનાર, આવું સામર્થ્ય જેનું છે એવા પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. સ્વરૂપ, સામર્થ્ય અને ત્રીજી વાત સ્વભાવ કેવો? તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા દયાળુ કે એને નમસ્કાર કરો ત્યાં તો તમારા બધાય દુખડા દૂર થઈ જાય. અમથા નથી ગાતા આરતીમાં? ભક્તજનો કે સંકટ, દાસ જનો કે સંકટ ક્ષણ में दूर करे, जय जगदीश. ભગવાન ભુવન ભાસ્કર પૂર્વમાંથી પ્રગટે, સૂર્યોદય થાય અન ધરતીના અંધારાને ઉલેચી લે. અંધારા ઓરડામાં દીવડો પ્રગટ થાય અને જેમ અંધારું તત્ક્ષણ સમાપ્ત થાય એમ ભગવાનને નમસ્કાર કરે, એના ભગવાન બધાય દુઃખને દૂર કરી દે.